કેશોદ શહેરના નારાયણ ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસતા બાળકોને શિક્ષણ અને સંસ્કારનો મજબૂત પાયો મળે તે હેતુથી શિક્ષણ અને સંસ્કારના શુભારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મામલતદાર કચેરી અને આઈટીઆઈ કોલેજ વચ્ચે આવેલ ભગીરથભાઈના કારખાને યોજાયેલ કાર્યક્રમમાં આશરે 70 જેટલા બાળક તથા શહેરના 45 જેટલા શિક્ષક મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત પ્રાગટ્ય સાથે કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોના શિક્ષણ, નૈતિક મૂલ્ય અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરિત કર્યા. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટ ન્યૂ એર પ્રોફેસર એકેડેમીના સંચાલક ડોક્ટર પ્રોફેસર પીએસ ગજેરા દ્વારા ભેટ સ્વરૂપે આપવામાં આવી. ઉપરાંત બ્લેકબોર્ડ, બેસવાની વ્યવસ્થા, શૈક્ષણિક સાધનો અને પ્રાર્થના સભા માટે જરૂરી સ્પીકર સહિતની વિવિધ સુવિધાઓ દાતાશ્રીઓના સહયોગથી ઉપલબ્ધ કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન ડોક્ટર પીએસ ગજેરા, જગમાલભાઈ નંદાણીયા ધોળકિયા સાહેબ તથા ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદના આચાર્ય જ્યોતિબેન રૂપાપરાએ શુભેચ્છા પાઠવી બાળકોને શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે નીરજ ચુડાસમા, રાહુલ જોશી, સાવલિયા સાહેબ, સન્મનભાઈ સોલંકી સહિત શિક્ષક મિત્રોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. સમાજના વંચિત અને જરૂરિયાતમંદ બાળકો સુધી શિક્ષણ અને સંસ્કારનો પ્રકાશ પહોંચાડવાના આ સેવાકી પ્રયાસને ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો. ડોક્ટર હર્ષ પડા, A to Z ન્યૂઝ, કેશોદ. નમસ્કાર. આજરોજ શિક્ષણ સેવા યજ્ઞની એક જે ટીમ છે જેમાં કેશોદ તાલુકાની અંદર કાર્યરત શિક્ષક મિત્રો દ્વારા નારાયણ વસ્તી પાઠશાળા નામે કેશોદ શહેરની અંદર માંગરોળ રોડ ઉપર આવેલ ઝુંપડપટ્ટીના જે બાળકો છે તેને દરરોજ 1 થી 2 કલાક સુધીનું શિક્ષણ કાર્ય કરાવી અને એમની અંદર શિક્ષણ, સંસ્કાર અને સાથે સાથે એની અંદર રહેલી જે સ્કિલ છે એને બહાર લઈ આવવા માટે કાર્યક્રમ નક્કી કર્યો અને એની શુભ શરૂઆત આજરોજ અમે અહીંયા કેશોદ મુકામે માંગરોળ રોડ ઉપરથી કરી છે. ત્યારે આ પ્રસંગે અમને જે બાળકોને આપવા માટેની સ્ટેશનરી કીટ છે તેમના દાતા તરીકે પ્રોફેસર એકેડેમીના માલિક એવા ડોક્ટર પ્રોફેસર ગજેરા સાહેબ દ્વારા મળ્યું છે. ત્યારે બાળકોને બેસવા માટેની જે મેથી છે તે જલરક્ષાની અંદરથી આવેલા શશીભાઈ ગજીત્રા અને કાનભાઈ ગજેરા તરફથી આપણને મળ્યું છે. અને બાળકોને રોજ પ્રાર્થના ગવડાવવા માટેની જે માઇક સિસ્ટમ છે તે નંદન લગોરતીવાળા વિપુલભાઈ ઝીલકા તરફથી મળ્યું છે. અને બાળકોને ભણાવવા માટે જે બોર્ડની જરૂરિયાત ઊભી થશે તો તે કાનાબાર સાહેબ તરફથી પ્રાપ્ત થયું છે. આજરોજ કેશોદમાંથી 60 જેટલા શિક્ષક મિત્રો હાજર રહેલા અને બાળકોની અંદર રહેલી એક સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાની સાથે એમને શિક્ષિત કરવા, દીક્ષિત કરવા અને રક્ષિત કરવાની ભાવના સાથે જોડાઈ અને આ કાર્યક્રમની આજ શુભારંભ થઈ ગયો છે. આવતીકાલથી રોજ 5:30 થી 7:30 કે 7 વાગ્યા સુધી આ ઝુંપડપટ્ટીના જે બાળકો છે તેમને શિક્ષણ આપવાનું કાર્ય અમે શરૂ કરીશું.